ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ એન્ડ આજે વિડીયો છે આપણે વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ એન્ડ એનીથિંગ વી ગોઈંગ ટુ રાઇટ અ સ્ટેટ એસે ઓન અ ટોપિક ધ ઇન્ટરનેટ ઇઝ કન્સિડર્ડ એઝ અ બ્લેસિંગ ફોર મેનકાઇન્ડ સો ડુ ધી એડવાન્ટેજીસ ઓફ ઇટ આઉટવેટ ઇટ્સ ડિસએડવાન્ટેજીસ મીન્સ કે સ્ટ્રેટ હવે આપણે એસે પર જશું. ઓકે, હવે બિફોર વી સ્ટાર્ટ ધ એસે એઝ યુઝ્યુઅલ કે જો તમે હજુ પણ અમારી ચેનલ આર ઇન્ટરનેશનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકન પ્રેસ કરી લો, કારણ કે અહીં આ ચેનલમાં હું તમને ડેઇલી બેઝિસ પર વેરાયટીઝ ઓફ એસેઝ મીન્સ કે આઇલ્સ રિલેટેડ મટીરિયલ કે જે તમારો સ્કોર અપગ્રેડ કરવામાં હેલ્પ કરશે એન્ડ જેન્યુન, નોટ એની અલ્યુરિંગ આઈડિયાઝ કે આટલા વર્ડ્સ યુઝ કરો આટલા આવશે એવું નથી. સ્ટ્રેટ ફોરવર્ડ એવી કઈ ટિપ્સ ઓર ટેકનિક છે કે એવું શું છે કે જેનાથી સ્કોર આવશે. તો સ્ટ્રેટ ફોરવર્ડ લેટ્સ મૂવ ટુ ધી એસે ઓવર અગેન. આપણો ક્વેશ્ચન છે so the question is internet is considered as a blessing for mankind, so do the advantages of it outweigh its advantages. Okay, તો એસેમાં ધ્યાન શું રાખવાનું છે, પહેલું જોવાનું છે આપણે સ્ટેટમેન્ટ. એસેમાં શું હશે ક્વેશ્ચનમાં? સો ધેટ ઇઝ અ સ્ટેટમેન્ટ જે અહીં આપણને એક્ઝામિનર જે આપે છે ક્વેશ્ચન પેપરમાં. આપણું સ્ટેટમેન્ટ છે ઇન્ટરનેટ ઇઝ કન્સિડર્ડ એઝ અ બ્લેસિંગ ફોર મેનકાઇન્ડ મીન્સ it is one of the invention that has changed humankind completely in a positive way because they have used the word blessing. Okay, so અહીંયા જોવાનું છે કે આપણને ઇફેક્ટ કરે છે, ઇન્ટરનેટે ઇફેક્ટ કરી છે હ્યુમનકાઇન્ડ પર બટ ઇન ટર્મ્સ ઓફ બ્લેસિંગ મીન્સ કે પોઝિટિવ ઇફેક્ટ. તો આ આપણું સ્ટેટમેન્ટ છે એન્ડ ધેન ચેક આઉટ ધી ક્વેશ્ચન. ક્વેશ્ચન છે ડુ એડવાન્ટેજીસ ઓફ ઇટ આઉટવેટ ઇટ્સ ડિસએડવાન્ટેજીસ. ધેટ મીન્સ કે advantage disadvantage ऐसे છે and weight outwit, yeah, not only advantages or disadvantages. અહીંયા પૂછે છે શું વધારે છે કે શું ઓછું છે, એટલે તમારે એસે રાઇટિંગ જે છે થોડો ઘણો એક સાઈડ લઈ જવો પડશે. આઈધર કાં તો તમે એડવાન્ટેજીસ વધારે લખો અથવા તો ડિસએડવાન્ટેજીસ વધારે લખો. ઓકે, સો પહેલું કામ essay writing ma the major issue that most of the students are doing is not understanding the question properly. બરાબર question સમજો. Take your time. You will have a 40-minute ample amount of time to respond. એક writing task to IELTS માં તમારે 250 વર્ડ છે લખવાના છે in essay, જેના માટે તમને 40 મિનિટનો ટાઈમ મળે છે, ઘણો ટાઈમ છે. ડોન્ટ રશ, ડોન્ટ પેનિક એન્ડ ડોન્ટ રશ. પહેલાં ક્વેશ્ચન વાંચો, એક વખત, બે વખત, 5 વખત, 10 વખત, બંને એટલી વખત વાંચો જ્યાં સુધી તમે એક્ઝેક્ટ પોઈન્ટ નથી પકડતા. ઓકે, આ ક્વેશ્ચન તો સ્ટ્રેટ ફોરવર્ડ છે કે ઇન્ટરનેટ ઇઝ કન્સિડર્ડ એઝ અ બ્લેસિંગ ફોર અ મેનકાઇન્ડ. સિમ્પલ છે બટ એક ક્વેશ્ચન એવા ટ્વિસ્ટ હોય છે તો 10 વખત એ વાંચો. ક્વેશ્ચન વાંચાઈ લ્યો, તમારો ક્વેશ્ચન શું છે તમને સમજાઈ ગયો. પછી ફર્સ્ટ સ્ટેપ, ડુ નોટ રશ. ટેક યોર ટાઈમ એન્ડ ડેવલપ ધી આઈડિયા ફર્સ્ટ. તમારે આઈડિયા પહેલાં ડેવલપ કરવાની છે, નહીં કે પેરાફ્રેઝિંગ, બોડી પેરાફ્રેઝ, સેકન્ડ કન્ક્લુઝન સીધું પ્લાનિંગ કરી નાખીએ, નહીં. પહેલું છે બ્રેઇનસ્ટોર્મિંગ મીન્સ કે ડેવલપમેન્ટ ઓફ આઈડિયા, કે તમે આમાં શું કરવાના છો, પોઝિટિવ સાઈડ જવાના છો કે નેગેટિવ સાઈડ જવાના છો, પહેલાં ડિસાઇડ કરો, પછી એના આઈડિયા ડેવલપ કરો. એક નોટ બનાવી દો તમારા ક્વેશ્ચન પેપરમાં. બધાને એવું કહે કે સ્ટુડન્ટ એવું કહે છે જનરલી કે અમે જ્યારે આવડે છે, યાદ રહી ગયું છે, વિચાર લીધો, પણ જ્યારે લખવા બેસીને ત્યારે ભૂલાઈ જશે. શું ભૂલાશે? સર્ટેન આઈડિયા. એ આઈડિયાને રિપ્રેઝન્ટ કરવા માટે સર્ટેન વોકેબ્યુલરીઝ એ વાઇલ યુ આર રાઇટિંગ ભૂલાઈ જશે. એન્ડ થર્ડ, જે સેન્ટેન્સ પેટર્ન છે, આઈ મીન ટુ સે કે સિમ્પલ સેન્ટેન્સીસ, કમ્પાઉન્ડ એન્ડ કોમ્પ્લેક્સ, કારણ કે અહીંયા શું છે ટેન્સીસ, ગ્રામરની રેન્જ એ બધું શું છે ક્રિએટ કરવાનું છે. મિક્સ ફોર્મ ઓફ સેન્ટેન્સીસ જોશે. તો એ પહેલાં જ્યારે તમે આઈડિયા ડેવલપ કરો છો, તમારા ક્વેશ્ચન પેપરમાં નોટ્સ બનાવો ત્યારે લખી લો. એનાથી ફાયદો શું થશે તો તમને ખબર પડશે કે આ રીતની આઈડિયામાં હું આવું કોમ્પ્લેક્સ વાપરીશ, આમાં આવી રીતનું કોમ્પ્લેક્સ વાપરીશ, એ રીતે તમે અલગ અલગ કોમ્પ્લેક્સ સેન્ટેન્સ બનાવી શકશો. ઓકે, સો પહેલું કામ છે બ્રેઇનસ્ટોર્મિંગ.
એ થઈ જાય ત્યાર પછી વર્ક ઓન યોર પેરાફ્રેઝ. ઓકે, ફર્સ્ટ પાર્ટ આવશે તમારો એસે સમજો, બરાબર ક્વેશ્ચન સમજો. સેકન્ડ બ્રેનસ્ટોર્મિંગ, ડેવલપ યોર આઈડિયાઝ. થર્ડ પાર્ટ ઇઝ સ્ટાર્ટ રાઇટિંગ યોર પેરાફ્રેઝ. દેન બોડી પેરા ફર્સ્ટ એન્ડ સેકન્ડ એન્ડ કન્ક્લુઝન. ધેટ્સ ઇટ. એકદમ ઇઝી પેટર્ન છે, બટ આ પેટર્ન કમ્પલસરી બધાને ફોલો કરવી તો ને તો જ તમારો સ્કોર આવશે. સો લેટ્સ ટોક અબાઉટ બ્રેનસ્ટોર્મિંગ, કે અહીંયા આપણે આઈડિયા પહેલાં વિચારીએ કે કેવા આઈડિયા અહીં લખીશું. સો એઝ વી ડિસ્કસ્ડ, પહેલું કામ છે એ છે આપણે આઈડિયા ડેવલપ કરવા. સો લેટ્સ ટોક અબાઉટ ધી આઈડિયા કે ઇન્ટરનેટના કોના લેવલથી કોને શું ફાયદો થાય છે, શું નુકસાન થાય છે. આઈ હેવ લાઈક મેન્શન સમ ઓફ ધી આઈડિયાઝ ઓવર હિયર. સી ફર્સ્ટ કેટેગરી વાઇઝ જોઈએ તો સ્ટુડન્ટને શું ફાયદો થશે. ઓકે, થિંક અબાઉટ, જ્યારે પણ તમે આઈડિયા વિચારો છો તો કેટેગરીકલ વિચારો. તો કેટેગરીમાં શું થશે, તો આઈ હેવ મેન્શન 3 કેટેગરીઝ, ધેટ ઇઝ ધી સ્ટુડન્ટ, સોસાયટીને શું થશે, એન્ડ થર્ડ ઇન ટર્મ્સ ઓફ ગવર્મેન્ટને શું ફાયદા થશે. સો લેટ્સ ટોક અબાઉટ ધી સ્ટુડન્ટમાં શું ફાયદા થશે. પહેલો ફાયદો મેં લખ્યો છે કે એક્સલન્ટ એડ ટુ સ્ટડી. Internet is considered or is helping students in their study, while online study, making a project work, or like it is helping in terms of homeschooling, online education. Okay, so પહેલો ફાયદો શું થાય, તો internet is extremely useful for academic or extremely useful for the students. How? Internet, with the help of internet, computer and laptop, they can focus on their study, they can finish their project work, their assignment within shorter period of time, and if they make any error, the error can be corrected, rectified easily. Okay, additionally or moreover, the recorded lectures or videos, either recorded lectures or the videos are extremely useful for the homeschooling or while studying at the home. They can get the education either online or offline from the recorded lectures or the videos. આ બેનિફિટ છે સ્ટુડન્ટ માટે. તો સ્ટુડન્ટને ફાયદો તો થાય છે, નુકસાન શું થાય છે? લેટ્સ ડિસ્કસ અબાઉટ ધી ડિસએડવાન્ટેજ એઝ વેલ. ઇટ ઇઝ અ ડિસ્ટ્રેક્શન. ઇન્ટરનેટ ઇઝ કન્સિડર્ડ એઝ અ ડિસ્ટ્રેક્ટર ફોર ધી સ્ટુડન્ટ્સ ઇન ધેર એકેડેમિક લાઈફ. કઈ રીતે, તો હવે આ સ્ટેટમેન્ટ એનું એક્ઝામ્પલ આપો. એક્ઝામ્પલ એ રીતે કે while spending most of hours or while spending a long hours on computer, some time to get relaxed or to release the stress, most of the students generally play video games, and spending much time behind playing video games is wasting their academic career, or it is a drawback for their academic career, because the focus they are or they should give to their academic career, or they should be focused on their study rather than they start playing video games or wasting their time, and it is a distractor. And another, while spending lot of time or longer hours on screen or before the screen, they start living sedentary life. They do not like the games. If we say most of the students, they enjoy some outdoor games while on computer, and they generally prefer to play computer games rather than the outdoor games, and they start living sedentary lifestyle. બેઠાડી જિંદગી જીવવાનું શરૂ કરે, which leads to many disease. First, obesity. Second, a strain or stiffness in a spinal cord or weaker eyesight. Okay, so આ સ્ટુડન્ટ માટેના ફાયદા અને ગેરફાયદા. સેકન્ડ, ઇન્ટરનેટ સોસાયટી માટે શું કરે છે? What is the benefits of internet in a society? So first, it is most helpful in terms of telecommunication. Okay, the telephone, internet, video calling, just because of easy telecommunication or cheaper telecommunication, people have come closer compared to past. Because in the past, જો તમારે compare કરો કરી શકાય, in the past it was extremely hard for the people to send and receive messages, or making a call was expensive. But just because of internet, telecommunication has become
extremely easy as well as convenient or cheaper. It is a pocket friendly. People can get connected with anyone, no matter whether person is either nearby or whether he is sitting in any corner of the world. He can communicate with the person via telephone or video calling. So it made the telecommunication easy as well as email. With the help of email or within a click, within a single click or within a blink of eyes, people can send and receive email communication. Additionally, it is a source of, or it is considered as a giant source of information. People can access any kind of the information easily with the help of the internet, such as the Wikipedia. People get the information or source of information easily. And globalization. So internet has promoted globalization. It has strengthened the relationship in between to people, to businessmen as well as to government. So it improves the globalization, or it has supported globalization a lot. And most thing that we or people generally love, e-shopping or electronic banking. Okay, with the help of internet, or internet has promoted or make e-shopping and e-banking easy. Now explanation આપવાનું કે most of the people can purchase anything while online, such as Amazon or on Flipkart, or even they can operate their financial transaction or banking transaction with the help of online websites, online banking websites or online banking application. They are not required to visit their bank or the branches physically. So those are the benefits for the society. So internet na issues in society or problem, disadvantages in society શું થાય? So first issue is, or like one and only, that is the cyber crime. Okay, because of this cyber crime is one of the dark side or output of an internet. Most of the people either getting cheated or getting trapped through the internet. For example, some hackers somehow hacks the online IDs and password of the banking or of the customers of bank, and they hack or they clean all the account, means they rob the money. Another, with the help of morphing, they change the photographs, or they like like cybercrime is on high. Just because of that, people are committing suicide as well. So it is a disadvantage for the society. And the government ને શું ફાયદો થશે internet નો? Simple છે, e-governance. Most of the government's portals, such as the registration portals or the document accessing portals, information of the government and everything can be accessed with the government e-government portals, as well as e-commerce and global cooperation is also increased just because of the internet. How? E-commerce. Government in the past, when the people either they were engaged in exports of goods or imports of goods, they need to present all the physical documents. People or the traders, importers and exporters had to be on physical office, and they had to do lot of physical paperwork. But just because of e-commerce platforms, portals, people can generate invoices, can pay the taxes, or can get the challenge of any consumable items whenever they want, or without visiting any government official. And just because of that, government can communicate with one nation to another nation easily. And because of that, the global cooperation has increased, because government officials can communicate with another or neighboring nations government official easily via email, via telecommunication, or even via kind of it can be, we can say, global cooperation is increased just because of the internet, telecommunication or mobile networks, internet as well as video calling. So it is beneficial. But on the other hand, negative side જોઈએ, so it has a dark side too. It is internet somehow promoting terrorism. How? Terrorism કઈ રીતે? So some terrorists, the people who want to destroy any nation or who want to
destroy any part of the nation or want to harass the people to fulfill their goal or target. Sometimes they hack the government's portals. They find or they steal the crucial information such as armed forces or military information, and because of that terrorism activity or activities of the terrorist is increasing. So those are the ideas કે શરૂઆતમાં શું કરવાનું, તો આપણે ચેક કરવાનું છે કે એડવાન્ટેજીસ વધારે છે કે ડિસએડવાન્ટેજીસ. તો ચેક આઉટ હિયર we have number of advantages more compared to the disadvantages. We have lot of advantages, disadvantages ઓછા છે. એટલે આપણે શું કરીશું અહીંયા essay માં we are given a question, do the advantages of it outweigh its disadvantages? So yes, we are going to say it has more advantages rather than the disadvantages. અને હવે આઈડિયા તમારા ક્લિયર થઈ ગયા, તમે આઈડિયા લખી લીધા. હવે શું કરો, તો નાવ ઇઝ ટાઈમ ફોર ધી પેરાફ્રેઝિંગ. પહેલા આઈડિયા ડેવલપ કરશું, શું થશે, તો ક્વેશ્ચનને રિલેટેડ એન્ડ આઈડિયાને રિલેટેડ તમારું પેરાફ્રેઝ બનશે. અને પેરાફ્રેઝ આઈડિયા જે છે તમારા એકબીજા સાથે કનેક્ટેડ હશે, તો સી એન્ડ સી કોહેઝન એન્ડ કોહેરન્સ મેચ થશે. ટાઈમ ફોર ધી પેરાફ્રેઝ. પેરાફ્રેઝ એટલે શું કરવું, પેરાફ્રેઝ એટલે શું કહેવાય, મીન્સ કે ક્વેશ્ચન સમજો કઈ રીતે પેરાફ્રેઝ કરવું. ઓકે, ફર્સ્ટ સ્ટેપ ક્વેશ્ચન સમજો. તમારા ક્વેશ્ચનનો ટોપિક કયો છે એ બરાબર જુઓ. ઓકે, પછી એ ટોપિક જે છે મીન્સ કે જે તમારી આઈડિયા છે, સેન્ટ્રલ આઈડિયા ઓફ યોર ક્વેશ્ચન એ બરાબર સમજો, અને એને રિલેટેડ એકાદી કોઈ પંચલાઇન કોઈ છે, કોઈ ટેગ લાઇન કહે છે, કોઈ પણ સ્ટાર્ટિંગ લાઇન કહે છે, કોઈ પણ એને રિલેટેડ કંઈક તમારા એસેની સાથે બંધ બેસતી હોય. ઓકે, આવી કોઈ લાઇન લખો. લાઈક વી હેવ એન ક્વેશ્ચન રિલેટેડ ટુ ઇન્ટરનેટ, તો વી કેન ડિસ્ક્રાઇબ વોટ ઇઝ ઇન્ટરનેટ, એ લખી શકાય છે. અથવા ઇન્ટરનેટ જ્યારથી આવ્યું ત્યારથી શું થયું છે એવું કંઈક લખી શકાય. ઓકે, થોડા ઘણા લાઈક કેવા ચેન્જીસ કર્યા છે ઇન્ટરનેટે, એવું કંઈક શરૂઆતમાં લખી શકાય. ધેટ ઇઝ કોલ્ડ પંચલાઇન ઓર ટેગલાઇન. એ લખાઈ જાય ત્યાર પછી તમારો જે ક્વેશ્ચન છે મીન્સ કે જે તમને સ્ટેટમેન્ટ આપેલું છે, તો એ સ્ટેટમેન્ટને તમે એક્ટિવ ટુ પેસિવ કરો, પેસિવ હોય તો એક્ટિવ કરો, સબ્જેક્ટ નથી આપેલો તો નાખો, આપેલો હોય તો કાઢી નાખો, કોઈક અમુક એવા વર્ડના પોસિબલ સિનોનિમ્સ હોય તો સિનોનિમ્સ લખો. આ રીતે એનું પેરાફ્રેઝ કરો. મીન્સ કે ક્વેશ્ચન જે છે તમારો એ લખવાનો છે ઇન અધર વર્ડ્સ, બટ આઈડિયા શુડ રિમેન ધ સેમ. તમારી આઈડિયા એની એ જ રહેવી જોઈએ. આ રીતે તમે તમારો ક્વેશ્ચનનો પેરાફ્રેઝ કરી શકો. અને લાસ્ટમાં છે સ્ટેન્ડ લાઇન, કે એસે શું કહેવા માંગે છે, તમે એસેને કઈ તરફ લઈ જાઓ છો. ઓકે, સો ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન મેં અહીં એક સેમ્પલ પેરાફ્રેઝ કરેલું છે. ઓકે, ફર્સ્ટ પેરેગ્રાફ યોર એસે. ઇટ ઇઝ જસ્ટ અ સેમ્પલ. યા તમારે તમારી ઓન સ્ટાઇલમાં લખવાનું છે. તમે જે કંઈ પણ એસે લખો, નેવર કોપી એનીથિંગ, ડુ નોટ કોપી લિટરેચર ફ્રોમ એનીવન. તમે તમારી ઓન સ્ટાઇલ ડેવલપ કરજો. ઇટ ઇઝ જસ્ટ અ સેમ્પલ કે ફર્સ્ટ લાઇન મેં એવી લખી છે અહીંયા કે ધ ઇન્ટરનેટ હેઝ રિવોલ્યુનાઇઝ્ડ ધી વર્લ્ડ dynamically over the past few decades. So આજે ફર્સ્ટ છે લાઈન, અહીંથી જુઓ, the internet has revolutionized. see આજે છે શું છે, so what I did is મેં ઇન્ટરનેટ શું છે એનું થોડું એક્સપ્લેનેશન આપેલું, જેને આપણે કીધું કે ટેગ લાઇન, પંચ લાઇન, વોટેવર જે કહીએ તે. ઓકે, તો એ આપણી આ સ્ટાર્ટિંગ લાઈન છે કે મેં ઇન્ટરનેટ જે છે એને રિલેટેડ લખ્યું કે ધી ઇન્ટરનેટ હેઝ revolutionized the world dynamically over the past few decades. Internet has proven something, or internet has changed the humanity, whole earth drastically, dynamically, dramatically. આવા કોઈ પણ વર્ડ્સ તમે યુઝ કરી શકો. સો એ લાઈન થઈ ગઈ. પછી અહીંયા આપણી પાસે શું છે કે ઇઝ કન્સિડર્ડ એઝ અ બ્લેસિંગ ફોર મેનકાઇન્ડ. બીજો વર્ડ છે અહીંયા. હવે આનું પેરાફ્રેઝ કરીએ તો એનું શું કર્યું છે મેં કે ઇટ હેઝ બીન હેલ્ડ, વધારો ને વધારો, પોઝિટિવલી ઇન્ક્રીમેન્ટ, હેલ્ડ એઝ અ બૂન ફોર. બ્લેસિંગ એનું સિનોનિમ્સ થયું બૂન. ઓકે, આવા અમુક સર્ટેન વર્ડ્સના સિનોનિમ્સ તમારે જોઈશે. સો એઝ અ બૂન ફોર ઓલ સેક્શન્સ ઓફ મેનકાઇન્ડ. જે અહીંયા સીધું શું કીધું છે કે ઇન્ટરનેટ કન્સિડર એઝ અ બ્લેસિંગ ફોર મેનકાઇન્ડ, હ્યુમેનિટી. સો મેનકાઇન્ડ છે એનો સિનોનિમ્સ નથી યુઝ કર્યો મેં. ઇટ કેન બી હ્યુમન્સ, પીપલ ઓન ધી અર્થ, એની વર્ડ થઈ શકે. બટ વોટ આઈ સેડ, સો મેનકાઇન્ડ લખ્યો છે પણ મેં આગળ શું યુઝ કર્યું,
ઓલ સેક્શન્સ ઓફ મેનકાઇન્ડ મીન્સ કે જ્યારે પણ કોઈ વર્ડનું તમારાથી સિનોનિમ્સ નથી મળતું, નથી થતું અથવા તમને નથી આવડતું, ડોન્ટ સ્ટ્રેસ. શું કરો? ટ્રાય ટુ એડ સમ એડજેક્ટિવ્સ. એડજેક્ટિવ્સ યુઝ કરો, એનાથી તમારું પેરાફ્રેઝ છે એ કન્સિડર થશે એન્ડ વેરાયટી ઓફ વોકેબ્યુલરી ઓર અધર વર્ડ જે રિક્વાયરમેન્ટ છે તે પૂરી થઈ જશે. સો આઈ રોટ ઇટ હેઝ બીન હેલ્ડ એઝ અ boon for all sections of mankind in wide variety of utilizations. જ્યાં કે અલગ અલગ બધી જ રીતે આનો ઉપયોગ થઈ રહ્યો છે. ઓકે, એન્ડ પછી અહીંયા આપણે ક્વેશ્ચન શું કર્યો છે કે પોઝિટિવ ઓર નેગેટિવ. આપણો ક્વેશ્ચન એવો છે કે આઈધર પોઝિટિવ ઓર નેગેટિવ મીન્સ કે એડવાન્ટેજીસ છે કે ડિસએડવાન્ટેજીસ. અહીંયા ક્વેશ્ચન આવી ગયો, પેરાફ્રેઝ થઈ ગયું, હવે સ્ટેન્ડ લેવાનો ટાઈમ છે. તો પહેલેથી શરૂઆત કરી છે આપણે કે ઇન્ટરનેટ ઇઝ પોઝિટિવ, પોઝિટિવ એન્ડ પોઝિટિવ, બટ અહીંયા આપણે એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ બંને શો કરવાના છે. તો એ કન્ડિશનમાં વોટ આઈ ડીડ, હાવ એવર લિંકર એડ કરી દીધું. હાવ એવર છતાં પણ મીન્સ કે રિવોલ્યુશન છે, ઇટ હેઝ ચેન્જ ધી હોલ હ્યુમન્સ લાઇફસ્ટાઇલ ઓર લાઈક પોઝિટિવલી ઇટ ઇઝ અ પ્રોગ્રેશન ફોર ધી હ્યુમેનિટી, બટ ઓર હાવ એવર. ઓકે, હાવ એવર it is not to say that it is without blemishing means કે એની પોઝિટિવ સાઇડ તો છે પણ એવું પણ કહી શકીએ કે એની કોઈ ડાર્ક સાઇડ નથી એવું આપણે કહી શકાય નહીં. સો અહીંયા આપણે શું કર્યું, પોઝિટિવ પણ છે અને એની નેગેટિવ પણ છે. તો અહીંયા સ્ટેન્ડ લાઇન, ધીસ એસે ઇઝ an attempt, this essay is an attempt to evaluate whether its benefits are greater than its drawbacks or not. ઓકે, આ છે સ્ટેન્ડ લાઇન કે આ રીતે લખવાની, અથવા તો જો તમે પહેલા પણ ક્લિયરલી કહેવા માંગતા હો તો પણ અહીંયા થઈ શકે કે ધીસ એસે ઇઝ એન અટેમ્પ્ટ ટુ ઇવેલ્યુએટ ધેટ વેધર જે છે અહીંયા સ્ટેન્ડ લાઇન એવી છે કે વેધર ઇઝ બેનિફિટ મીન્સ કે આના ફાયદા વધારે છે કે નુકસાન વધારે છે એ શું છે એ આ એસેમાં લખેલું છે. એ સ્ટેન્ડ લાઇન ચેન્જ પણ થઈ શકે. કઈ રીતે કે ધીસ એસે ઇઝ એન અટેમ્પ્ટ ઓર એક્સપ્લેનેશન ટુ evaluate that its benefits are greater than its drawbacks. સીધું તમે કહી દીધું કે એના ફાયદા એના નુકસાન કરતા વધારે છે. તો આ રીતે પણ તમે લખી શકો છો આ સ્ટેન્ડ લાઇન મીન્સ કે તમે જે અહીં ડિસાઇડ કરવાનું છે કે એસે કઈ સાઈડમાં લઈ જાઓ છો. ઓકે, સો once again let's check the question. The internet is considered as a blessing for mankind, so do the advantages of its outweigh its disadvantages. તો એનું પેરાફ્રેઝ કંઈક આ રીતે બનાવ્યું કે the internet has revolutionized the world dynamically over past few decades. It has been held as a boon for all sections of mankind in wide variety of utilization or in wide variety in utilization. However, this is not to say that it is without blemishing. So this essay is an attempt to evaluate whether its benefits are greater than its drawback or not. So આ બન્યું આપણું પેરાફ્રેઝ. Now we are going to make body para first and second કે જે આપણે શો કરીશું that the essay or the internet is having more benefit than the disadvantages or drawbacks. Okay, so હવે let's start writing the body paragraph first. કઈ રીતે લખો, I am writing over here again same. ચાલો, let's move to body paragraph first. આપણે આગળ જોયું પેરાફ્રેઝ, હવે બોડી પેરાગ્રાફ ફર્સ્ટ કઈ રીતે શરૂ કરવો. તો આપણે શું કરવાનું છે કે એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ મીન્સ કે પોઝિટિવ અને નેગેટિવ બતાવવાના છે. તો લેટ્સ મૂવ ઓન પોઝિટિવ સાઇડ. સો ઓન ધી પોઝિટિવ સાઇડ શરૂઆત જ્યારે કરીએ ત્યારે શું કરવાનું છે, કોઈ પણ સ્ટેટમેન્ટ અથવા સ્ટાર્ટિંગ એવું બતાવવાનું છે કે જ્યાંથી આખા પેરેગ્રાફમાં તમે શું લખો છો એની સમહાવ હિન્ટ મળી જાય, આઈડિયા મળી જાય. ઓકે, સો અહીં મેં લખ્યું છે ઓન ધી પોઝિટિવ સાઇડ અને મારી સીધી જ આઈડિયા અહીં શરૂ કરી છે. ઓર યુ કેન રાઇટ, જો એવું નથી આવડતું તો વી કેન રાઇટ ધી નોર્મલ સેન્ટેન્સીસ લાઈક કે ધી ઇન્ટરનેટ હેઝ એમ્પલ અમાઉન્ટ ઓફ બેનિફિટ્સ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. એ રીતે પણ તમે લિંકર વાપરીને યુઝ કરી શકો છો. ઓકે, મીન્સ કે થીસીસ સ્ટેટમેન્ટ કમ્પલસરી જરૂરી છે. એના વગર જે તમારો પેરેગ્રાફ શું કહે છે એની આઈડિયા મળશે નહીં. સો વોટ આઈ સેડ ઇઝ ઓન ધ પોઝિટિવ સાઇડ
આપણે જે 3 કેટેગરી જોયેલી, પહેલા સ્ટુડન્ટ્સ છે, ઓર ઇન સોસાયટી ઓર ઇન ટર્મ્સ ઓફ નેશન કન્ટ્રી શું ફાયદો થાય છે. તો પહેલા લીધું છે કે ધ ઇન્ટરનેટ ઇઝ એન એક્સેલન્ટ એડ ટુ સ્ટડી. આ છે મારું સ્ટેટમેન્ટ. ઓકે, જે આઇલ્સની અંદર એસેમાં પેટર્ન છે ધેટ ઇઝ આઈડિયા, એક્સપ્લેનેશન એન્ડ એક્ઝામ્પલ આપણે જે ફોલો કરવાની છે એ પેટર્ન મુજબ મેં શું કર્યું કે ઓન ધી પોઝિટિવ સાઇડ મીન્સ કે પેરેગ્રાફની શરૂઆત કરી દીધી, ત્યાંથી હિન્ટ આપી કે ઓન ધી પોઝિટિવ સાઇડ ધેટ મીન્સ કે આખો પેરેગ્રાફમાં ધી પોઝિટિવ પાર્ટ ઓફ એન ઇન્ટરનેટ એક્સપ્લેન થયેલું છે. ઓકે, સો ધેન the internet is an excellent aid to study. It is excellent way or excellent means of support in education. તો આ છે મારું સ્ટાર્ટિંગ આઈડિયા. હવે એને એક્સપ્લેન કરીશ કઈ રીતે કે ફોર એક્ઝામ્પલ a student can refer to any information instantly. They can get each and every information or they can access each and information or study related material instantly, rapidly, without any hassle, and they can prepare their project at ease. Easily એમના પ્રોજેક્ટ જે છે તે પ્રિપેર કરી શકશે. So check here, they can refer to any information instantly and they can prepare their project works. They can project their any project at the ease or easily. Okay, at ease or easily. So આ પહેલી આઈડિયા હતી, ઇન્ટરનેટ ઇઝ એન એક્સેલન્ટ એડ ટુ સ્ટડી. આઈડિયાને એક્સપ્લેન કરી છે વિથ એક્ઝામ્પલ કે સ્ટુડન્ટ કેન રિફર ટુ એની ઇન્ફોર્મેશન ઇન્સ્ટન્ટલી એન્ડ they can prepare their projects at ease. ઓકે, આ ફર્સ્ટ આઈડિયા. બીજું, 3 ગ્રુપ હતા. Now it's time for the adults. So in the case of adults, અહીંયા તમે લિંકર બીજી રીતે પણ યુઝ કરી શકો છો. નોર્મલ લિંકર છે એ પણ વપરાય કે એડિશનલી, ફર્ધરમોર, મોરઓવર, આ રીતના લિંકર પણ નખાય છે. બટ મેં અહીં શું કર્યું છે, ગ્રુપિંગ કરેલું છે. તો ફર્સ્ટ ઇઝ લાઈક ફોર ધી સ્ટુડન્ટ્સ. સો સેકન્ડ ઇન ધી કેસ ઓફ એડલ્ટ્સ. એડલ્ટ્સ માટે ઇન્ટરનેટ શું ફાયદો કરે છે? સો ફર્સ્ટ ઇટ ઇઝ અ ટેલિકમ્યુનિકેશન. સો ઇન ધી કેસ ઓફ એડલ્ટ્સ દેન ધી કોમા, telecommunication is a blessing for the adults. Telecommunication is a blessing. શું થાય છે? So which can save them a lot of commuting and stress and tension. Which can save them a lot of commuting. Commuting means કે moving from one location to another location, passing through or walking through, going through. Okay, it is called commuting. એક લોકેશન થી બીજા લોકેશન જવું, this commuting. તો શું કરે છે? ટેલિકમ્યુનિકેશન એમનો સમય બચાવે છે in terms of commuting and stress and tension at the workplace. એમના કામના જે સ્થળો છે ત્યાં એમનો સ્ટ્રેસ અને ટેન્શન ઓછું કરે છે. એડિશનલી ઓર મોર ઓવર, તમે અહીં એ લિંકર પણ નાખી શકો છો કે ઈમેલ, ધ ઈ શોપિંગ ઓર ઇવન ઈ બેન્કિંગ. ઓકે, ધોઝ આર ધી કીવર્ડ્સ ઓર ટોપિક રિલેટેડ વર્ડ્સ. આ બધા વર્ડ છે કે ઈમેલ, ઈ શોપિંગ એન્ડ ઈ બેન્કિંગ all have changed the society scenario drastically. ઓકે, પછી વધારે એક્સપ્લેન કરવાની જરૂર નથી. બટ કઈ રીતે? તો ઈમેલ, ધી ઈ શોપિંગ એન્ડ ઈ બેન્કિંગ હેઝ ચેન્જ ધી હોલ સોસાયટી drastically, dramatically, in a wide angle or in a wide range or on a huge scale. So it is changed. It has changed the society of all the ages or it has changed the whole society. આ થઈ ગયું the adults. બીજું ગ્રુપ, ફર્સ્ટ ગ્રુપ that was here. આ છે ફર્સ્ટ. અહીં આ સેકન્ડ આઈડિયા જે અહીંયા પૂરી થઈ. Now let's move on third one. I generally write 2 or 3. So third one, e-commerce. હવે ગવર્મેન્ટ આવી ગઈ તો ગવર્મેન્ટ માટેના ફાયદા લખે e-commerce which has been made hassle free by internet. ઓકે, ગવર્મેન્ટનું જે e-commerce પોર્ટલ્સ છે શું છે? hassle free છે ને. It is easy to access from the side of the government officers or from the side of the people, the merchants, businessmen or workers. Okay, so it is hassle-free by the internet and what it has done, so it has boosted. એને શું કર્યું છે? ઇકોનોમીમાં વધારો કર્યો. It has boosted the economics of several developing nations at a great extent. ઓકે, ઘણી બધી ડેવલપિંગ નેશન્સ છે એની ઇકોનોમીમાં વધારો કર્યો. કેટલો?
બહુ જ વધારો, at a great extent. And last, perhaps another feather on the cap. A phrasal verb છે કે જે લખ્યું ને પેલું અને એક વધારે કલગી, એક વધારે સફળતા. So perhaps another feather on the cap of internet is a greater cooperation. Greater cooperation word છે like a globalization. So greater cooperation and understanding among the nations of world by way of a globalization. તો આપણે એ કરેલું ને કે ઇન્ટરનેશનલ રિલેશનશિપ ઇમ્પ્રૂવ કરે છે, તો એનું આ છે, બરાબર. એવું પણ લખી શકાય કે એડિશનલી ઇન્ટરનેટ હેઝ ધી advanced internet has helped to improve the global relationship communication, and just because of that it has promoted globalization at a larger scale. આ રીતનું પણ સેન્ટેન્સીસ આપણે લખી શકાય છે. સો ચેક આઉટ ધી થર્ડ આઈડિયા. આ હતી આપણી ત્રણ ગ્રુપ લીધેલા. ત્રણ ગ્રુપને આપણે અહીં પ્રોપર રીતે આઈડિયા, એક્સપ્લેનેશન એન્ડ એક્ઝામ્પલ પ્રોપર રીતે લખ્યા છે. લેટ્સ ચેક ઇટ અગેન. આપણો બોડી પેરેગ્રાફ ફર્સ્ટ પોઝિટિવ સાઇડ કઈ રીતે થશે? સો ઓન ધી પોઝિટિવ સાઇડ, ધી ઇન્ટરનેટ ઇઝ એન એક્સલન્ટ એડ ટુ સ્ટડી. ફોર એક્ઝામ્પલ, સ્ટુડન્ટ કેન refer to any information instantly and prepare their project at ease. First. Second, in the case of adults, telecommunication is a blessing which can save them a lot of commuting and stress or tension at the workplace. Email, e-shopping, e-banking all have changed the social scenario drastically. That is the second. Now third, e-commerce, which has been made hassle-free by the internet, has boosted the economics of several developing nations at a great extent. And the last closing line, perhaps another feather on the cap of the internet is a greater cooperation and understanding among the nations of the world by the way of a globalization. So it has supported the globalization simple way. So there are number of complex sentences, number of simple sentences or number of compound sentences. Some of active, some of passive. આ રીતે આપણે પેરેગ્રાફ લખવાનો. ચલો લેટ્સ મૂવ ટુ ધી સેકન્ડ બોડી પેરેગ્રાફ. કે આપણે સેકન્ડ બોડી ગ્રાફમાં શું લખવાનું છે? વી આર ડિસ્ક્રાઇબિંગ અબાઉટ ધી ડિસએડવાન્ટેજીસ. ઓકે, તો એના ગેરફાયદા શું છે એ લખીએ ઓફ ઇન્ટરનેટ. તો અહીંયા શું કરીશું આપણે? ઓન ધી નેગેટિવ સાઇડ. પહેલા પેરેગ્રાફમાં શું લખેલું? ઓન ધી પોઝિટિવ સાઇડ. ઓકે, તો પોઝિટિવ સાઇડમાં આપણે બધા જ પોઝિટિવ લખેલા. એ રીતે બોડી પેરા સેકન્ડમાં આપણે નેગેટિવ સાઇડ લખવાની છે, તો લખવાનું શરૂઆતમાં નેગેટિવ સાઇડ. મીન્સ કે તમારે પંચલાઇન જે છે એ પહેલા આપી જ દેવાની. ઓન ધ નેગેટિવ સાઇડ, હાવેવર ધ ઇન્ટરનેટ કેન બી હાર્મફુલ ઇન મેની વેઝ. ઓકે, ધ ટેગ લાઇન, કે આ જે લાઇન છે પેરેગ્રાફની શરૂઆતની, કે ધ ઇન્ટરનેટ કેન બી હાર્મફુલ ઇન મેની વેઝ, ઇટ ધ લાઇન ડિસ્ક્રાઇબ ધ હોલ પેરેગ્રાફ. રીડર માટે ઇઝી પડે છે. શું? તો પહેલી લાઈન વાંચી અને એ સમજી જશે કે આખા પેરેગ્રાફમાં એક્ઝેક્ટલી શું લખેલું છે, અને થોડું ઘણું જ્યારે આઈડિયાનું અઝપ્શન આવી જાય છે, મીન્સ કે ખબર પડી જાય કે આવું લખેલું હશે, રીડર કેન ગેટ ઇટ પરફેક્ટલી, મિસકન્સેપ્ટ ના થાય. ઓકે, સો પહેલું આપણે આપી દીધું થીસિસ સ્ટેટમેન્ટ ઓર સ્ટાર્ટિંગ લાઈન, અને હવે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ કરીને તમારા ડ્રોબેક્સ જે છે લખો. ફર્સ્ટ, સો ધ ઇન્ટરનેટ ગેમ્સ આપણે શું કરેલું? સ્ટુડન્ટ માટે લખેલું ને. સો ઇન્ટરનેટ ગેમ્સ ફોર ઇન્સ્ટન્સ can distract the students from their studies. Okay, many of the student, હવે અહીંયા જો આઈડિયાસ છે લખવાનું ઓછું, એટલે બહુ એક્સપ્લેન કરવાની જરૂર નથી. આપણે અહીંયા ડ્રોબેક્સ લખ્યા કે ઇટ ઇઝ અ મીન્સ that can be distracted or student can be distracted by the internet games or online games. Okay, and their sedentary lifestyle, એ લોકોની જે બેઠાડો જિંદગી છે, sedentary lifestyle leads to a number of long lasting illnesses. એક્ઝામ્પલ લખી શકાય, obesity, eyesight loss or spinal cord issue. Okay, so those are the long lasting illnesses. Their sedentary lifestyle leads to a number of long lasting illnesses, જે લાંબા સમય ચાલે એવી બીમારીઓ. So on the negative side, however, the internet can be harmful in many ways, such as for instance the internet games
instance can distract students from their studies. Their sedentary lifestyle leads to number of long-lasting illnesses, and pornographic sites can mislead children. It is like harmful for many ways. Moving on, the more dangerous effect of the internet, cyber crimes are at high risk, and this technology is being extensively exploited, being misused by the terrorists. Why? To create violence and lawlessness. So આ હતી નેગેટિવ સાઇડ કે તમે નેગેટિવ સાઇડ વોટ આઈ ડીડ ઇઝ ને અહીંયા નંબર ઓફ નેગેટિવ સાઇડ્સ બતાવી છે. ઓનલી એક્સપ્લેનેશન આ રીતે પણ લખી શકાય, ઓર એલ્સ જે આપણે જોઈએ છે કે આઈડિયા, એક્સપ્લેનેશન એન્ડ એક્ઝામ્પલ આ રીતે પણ લખી શકાય. ફર્સ્ટ કે ઇન્ટરનેટ કેન બી હાર્મફુલ, ફોર ઇન્સ્ટન્ટ ઇન્ટરનેટ ગેમ્સ. ઓકે, ફોર એક્ઝામ્પલ લાઈક ઇન્ટરનેટ ગેમ્સ કેન ડિસ્ટ્રેક્ટ સ્ટુડન્ટ્સ ફ્રોમ ધેર સ્ટડીઝ while spending longer hours for their entertainment. Playing video games or playing variety of video games, they do not, generally students do not suppose on their academic reports card or academic examinations, and they fails. Moreover, some pornographic sites, sometime or additionally, pornographic site can distract or destroy children's all over progression and can lead to a crime at the end. Furthermore, વધારે લખવું હોય તો હજી અહીંયા લખી શકાશે કે sedentary lifestyle કે internet mostly supports student or internet is promoting sedentary lifestyle. For example, most of the students or young generation spending longer hours while sitting in front of the computer or sitting in front of the screen. Because of sitting in front of the computer for a longer hours or longer period of time during a day, they do not perform any physical activity, which leads them to lot of physical as well as mental illnesses such as a stress, a trauma, obesity or eyesight loss. Moreover, or the most dangerous effect of internet is considered as a cyber crime, which is considered as the highest risk for the society. For example, many terrorists are hacking number of extremely important data from the government side as well as from the people's personal side, from the social media, which they are using to create violence as well as lawlessness in the society. તો તમે આ રીતે પણ આના ડ્રોબેક્સ લખી શકો છો, કાઇન્ડ ઓફ એક્સટેન્સિવ લેવલ બંને રીતે લખી શકાય છે. So that was the body paragraph second. Now move on the conclusion. હવે આનો conclusion કેમ થશે એ જોઈએ. Now the last part is a conclusion, the most important part. Okay, so what is conclusion? Conclusion is nothing, the repetition of a question, repetition of your paraphrase and the brief means કે in short તમે આખો એસેમાં જે કંઈ લખ્યું એને તમારે લાસ્ટમાં લખવાનું છે. ઓકે, ધેટ ઇઝ કોલ્ડ અ કન્ક્લુઝન. તો આપણે શું કર્યું કે જે ઇન્ટરનેટના બેનિફિટ્સ મીન્સ કે એડવાન્ટેજીસ વધારે કે ડિસએડવાન્ટેજ, વોટ વી ડીડ કે આપણે એડવાન્ટેજીસ વધારે બતાવ્યા અને ડિસએડવાન્ટેજીસ ઓછા બતાવેલા છે. એન્ડ જે એસે છે તો આપણે શું કર્યું કે પોઝિટિવ સાઇડ વધારે લીધો છે રાધર દેન ધી નેગેટિવ સાઇડ. સો એ કન્સિડરેશનમાં કન્ક્લુઝન પણ કંઈક આપણે એવું જ લખીશું કે ટુ કન્ક્લુડ ઓર ઇન કન્ક્લુઝન, સિમ્પલ વર્ડ છે અને સ્ટેટસ લખવાનું છે કે ટુ કન્ક્લુડ. ઓકે, સો વોઝ મિસ્ટેક. It can be established means કે એવું લાસ્ટમાં આપણે કહી શકાય કે શું કે it can be established that the merits, ફાયદાઓ of the internet are numerous and they are certainly outweigh its disadvantages. આપણે શું કર્યું, ફાયદા વધારે છે તો વધારે હોવાથી એ જે ગેરફાયદા છે એના કરતાં વધારે દેખાઈ રહ્યા છે. મીન્સ કે they certainly outweigh its demerits. But the negative aspect of ease are no doubt severe. બરોબર, આની જે નેગેટિવ અસર છે એ ઘણી બધી સિરિયસ છે, સિવિયર. બટ વન્સ દે આર ઓવરકમ, જે નેગેટિવ સાઇડ છે એને આપણે જો રિમૂવ કરીએ, ધ ઇન્ટરનેટ કેન બી ટર્મ એઝ અ બ્લેસિંગ ફોર મેનકાઇન્ડ. ઓકે, સો આના જેવું કંઈક આપણે કન્ક્લુઝન લખી શકીએ કે જે એસે છે પોઝિટિવ ઘણું બધું છે ઇન્ટરનેટનો, પણ નેગેટિવ ઓછું. જો નેગેટિવ દૂર થઈ જાય તો આના ફાયદા ઘણા છે, એટલે કે મેનકાઇન્ડ માટે ફોર હોલ હ્યુમેનિટી ઇટ કેન બી અ બ્લેસિંગ. ઓકે,
સો આ રીતે આપણે કોઈ પણ એસેનું જે છે એક કન્ક્લુઝન ડિઝાઇન કરવાનું કે જે આખા એસેનું બેલેન્સ વ્યૂ આપણને આપે. ઓકે ફ્રેન્ડ, સો ધેટ વોઝ એન એસે on the topic of internet, whether the internet is having more benefits or more drawbacks. Okay, weight outweight essay હતો કે જ્યાં આપણે મોસ્ટલી શું કરીશું તો જે પાર્ટ વધારે હોય એનો મીન્સ કે જો એવું કે એના ગેરફાયદા વધારે છે તો એ વધારે લખવાના, ફાયદા ઓછા. ફાયદા વધારે છે તો ફાયદા વધારે, ગેરફાયદા ઓછા. 3:1 ચાલવાનું રહેશે. ઓકે, તો આવા જ અવનવા એસે ઓર સ્પીકિંગ પાર્ટ માટેના ક્યુ કા ટાસ્ક 1 ઓર ફોલોઅપ જે પરફેક્ટ એક્ઝેક્ટલી ઓર એક્યુરેટલી આઇલ્સમાં જ એ પ્રેઝન્ટ કરવાથી સ્કોર આવે જ છે. આવા સેમ્પલ લેવા માટે અથવા તો આઇલ્સના અવનવા લેસન શીખવા માટે જોડાઈ રહ્યો અમારી યુટ્યુબ ચેનલ આર ઇન્ટરનેશનલ સાથે અને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને બેલ આઇકન પ્રેસ કરજો. એડિશનલી જે સ્ટુડન્ટ આઇલ્સની પ્રિપેરેશન કરી રહ્યા છે અને જેમને જેન્યુઅન એડવાઇસ જોઈએ છે, રિયલી આઇલ્સ આપીને થાકી ગયા અને સ્કોર નથી આવતો, તો એવા સ્ટુડન્ટ સુધી આ ચેનલ ખાસ પહોંચાડજો કે જેમને સમહાવ અમે હેલ્પફુલ થઈ શકીએ અને એમના સ્કોર વધારવા માટે કંઈક ને કંઈક અમારા તરફથી અમે એમને હેલ્પ કરી શકીએ. સો થેન્ક યુ સો મચ ફોર બિંગ વિથ અસ એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ આર ચેનલ આર ઇન્ટરનેટ.